કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાના નાના મોટા સૌને ભાવે એવા બટાકાના ફરાળી વડા બનાવવાના છે. તો તે માટે આપણે પહેલાં ચટણી બનાવવાની છે. તેમાં લીલા ધાણા છે, દહીં છે, પછી લીલા મરચાં છે, ટોપરા છે અને સેજ જીરા પાવડર છે, પછી મીઠું લેવાનું છે, આખું જીરું બી લેવાનું છે, એમાં ખાંડ લેવાની છે, લીંબુ નીચોવીને સરસ મજાની ચટણી તૈયાર થઈ ગયેલી છે. બટાકા બાફીને મેં તૈયાર રાખેલા હતા, એને આપણે મેશ કરી લેવાના છે. પછી એમાં મીઠું, ખાંડ, લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે અને સહેજ લીંબુ અને ખાંડ નાખી છે એટલે લીંબુ હોય, અને પછી કાજુ દ્રાક્ષ નાખી અને સહેજ ઉપરથી લીલા ધાણા જો તમે ખાતા હોય તો તમે તે પણ નાખી શકો છો. અને પછી બધો મસાલો એક રસ કરી દેવાનો છે અને સરસ મજાના એના રોલ વાળી દેવાના છે. હવે મેં સિંગોડાનો લોટ લીધો છે, એમાં સહેજ મીઠું અને પાણી નાખીને બેટર તૈયાર રાખ્યું છે. એમાં ગરમા ગરમ તેલ સાથે તળી લેવાના છે. તો સરસ મજાના બટાકાના ફરાળી વડા ઉપવાસમાં ખાવા માટે તૈયાર.